નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે બ્રેકિંગ ન્યૂઝ આવેલી છે જે સવારે 9 વાગ્યે એ લોકોનું રિઝલ્ટ આવ્યું હતું. તમારું રિઝલ્ટ આવ્યું હતું ધોરણ 10ના વિદ્યાર્થીઓનું. હવે જે એમાં પાસ થઈ ગયા એ વિદ્યાર્થીઓ માટે બધા ઓલ ધ બેસ્ટ છે. એ લોકો આગળ ફ્યુચરમાં એ લોકો શું કરશે શું નહીં. અને જે વિદ્યાર્થીઓ 2 સબ્જેક્ટમાં ફેલ થઈ ગયો, હવે એ વિદ્યાર્થીઓને આ જ વર્ષે પાસ કરીને આગળ કેવી રીતે વધી શકે છે આ જ વર્ષે. તો વિદ્યાર્થીઓ તમારા માટે મોટી ન્યૂઝ છે. અથવા જે તમે લોકો 2 સબ્જેક્ટમાં ફેલ થયા છો તો તમારા માટે મોટી ન્યૂઝ છે. વિદ્યાર્થીઓ વિડીયોમાં સુધી બનાવી રહેજો. હોય તો સબસ્ક્રાઇબ કરીને જજો. વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ તમે લોકોની આ બી ખ્યાલ હશે કે જે ધોરણ 10માનું વિદ્યાર્થીઓનું રિઝલ્ટ તો સારું આવ્યું છે, પણ જે તમારું 2 માર્ક્સ લઈને જે તમે લોકો ફેલ થઈ ગયા હોય અથવા 1 માર્ક્સ 2 માર્ક્સ લઈને જે તમે લોકો ફેલ થઈ ગયા હોય તો તમારા માટે જે તમે 1 અને 2 સબ્જેક્ટમાં ફેલ થયા છો તો તમે લોકો આ વર્ષે ફરીથી પૂર્વ પરીક્ષા આપી શકો છો. અને વિદ્યાર્થીઓ આ જ વર્ષે તમે લોકો આગળ વધી શકો છો. વિદ્યાર્થીઓ આવી જે તમે લોકોને ખાલી થોડું ઘણું વેઇટ કરવાનું રહેશે કે જે તમારી પૂર્વ પરીક્ષા જ્યારે યોજાશે તમે લોકોને ફોર્મ ભરવાનું રહેશે 2 સબ્જેક્ટનું. અને જે તમારા 2 સબ્જેક્ટના પૈસા રહેશે વિદ્યાર્થીઓ તમારું ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે અને ઓનલાઈન જ પેમેન્ટ કરવાનું છે તમારું. અને જે તમે લોકો ફોર્મ ભરીને તમે લોકો આ જ વર્ષે એક્ઝામ આપી શકો છો. અને જે ફોર્મની અપડેટ બી તમે લોકોને અહીંયા મળી જશે. બધા જ જે ફેલ થયેલા વિદ્યાર્થીઓ અહીંથી અપડેટ કરવામાં આવશે. બધા જ વિદ્યાર્થીઓનું સપોર્ટ કરવામાં આવશે. જે રિપીટર છે, રેગ્યુલર છે અને જે આપણા તમે લોકો હમણાં ફેલ થયા છો એ વિદ્યાર્થીઓ માટે બી અપડેટ છે. વિદ્યાર્થીઓ આવી જે તમે લોકોને એવી ખ્યાલ હશે કે જ્યારે પૂર્વ પરીક્ષા યોજાશે તો એમાં જે તમે લોકોને કેવી રીતે પેપર આવશે આપણે એમાં બી હેલ્પ કરીશું. તમારે મટીરિયલ માટે બી હેલ્પ કરશું. તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે કે વિદ્યાર્થીઓ તમે લોકોને શું જોવે છે. તમે લોકો કોમેન્ટ નહીં કરશો તો મને ક્યારે ખ્યાલ આવશે કે વિદ્યાર્થીઓ તમે લોકોને આ જોવે છે, આ જોવે છે, આ મટીરિયલ જોવે છે. તો તમે લોકો કોમેન્ટ કરી દેજો તમે લોકોને શું શું જોવે છે. વિદ્યાર્થીઓ આવી જે તમે લોકોને ખ્યાલ હશે કે જ્યારે પૂર્વ પરીક્ષા યોજાશે તો આપણે ચેનલ પર આવી જશે. એના માટે આપણે ચેનલ પર શું કરવાનું રહેશે, ખાલી સબસ્ક્રાઇબ કરીને જવાનું રહેશે. ધોરણ 10મા અને 12માના વિદ્યાર્થીઓ માટે જે ફેલ થઈ ગયા છે એ લોકો માટે બધી જ અપડેટ અહીંયા મળશે. તમે લોકોને વિદ્યાર્થીઓ આપણા સાથે જોડાઈ રહેજો અને આપણો વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો. ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ.